सब्सक्राइब कीजिए इस चैनल को और पास वाले बेल आइकॉन को दबा दीजिए जिससे आप फिजिक्स और साइंस के सारे वीडियो देख सके। तो विद्यार्थी मित्रों, આજે વાત કરીએ આપણે ચેપ્ટર 5 ની અંદર ચુંબકત્વ અને દ્રવ્યમાં મેગ્નેટિક ડેક્લિનેશન. મેગ્નેટિક ડેક્લિનેશન આશ્ચર્યચકિત ના થાવ, આવા શબ્દો હોય. કયો શબ્દ કીધો? મેગ્નેટિક ડેક્લિનેશન. ડી વડે દર્શાવાય. મેગ્નેટિક ડેક્લિનેશન એટલે એક પ્રકારનો ખૂણો છે. કેવો ખૂણો? તો આપણને ખબર છે કોઈ પણ ચુંબકીય સોયને તમે મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ લટકાવો, કઈ દિશામાં સ્થિર થાય? ઉત્તર અને દક્ષિણ. તો ગયા લેક્ચરમાં વાત કરી કે પૃથ્વીના જે ઉત્તર ધ્રુવ એના તરફ જે સ્થિર થાય એને ચુંબકીય ઉત્તર ધ્રુવ કહેવાય. દક્ષિણ દિશામાં સ્થિર થાય એને ચુંબકીય દક્ષિણ ધ્રુવ કહેવાય. બંને એક જ સ્થાને નહોતા. આને આપણે ભૌગોલિક અક્ષ કહીએ. આમાં આપણે ચુંબકીય સોય મુક્ત રીતે ભ્રમણ કરે એમ લટકાવેલી હોય તો આમ સ્થિર થાય. આ એની ચુંબકીય અક્ષ થઈ ગઈ. કઈ અક્ષ થઈ? ચુંબકીય અક્ષ. એટલે અહીંયા પૃથ્વીનો ઉત્તર ધ્રુવ હતો, અહીંયા ચુંબકનો ઉત્તર ધ્રુવ એટલે ચુંબકીય ઉત્તર ધ્રુવ. અહીંયા ભૌગોલિક ઉત્તર કહેવાય તો અહીંયા ચુંબકીય ઉત્તર કહેવાય. આ બે વચ્ચેનો જે ખૂણો બને એ ખૂણાને કહેવાય ડેક્લિનેશન. તો ડેક્લિનેશન કોને કહેવાય? તો પૃથ્વીના ભૌગોલિક ઉત્તર અને ચુંબકીય ઉત્તર આ બે વચ્ચેનો ખૂણો એને શું કહેવાય? ડેક્લિનેશન. મેગ્નેટિક ડેક્લિનેશન. અથવા આપણે એવું કહેતા હતા ભૌગોલિક અક્ષમાંથી પસાર થાય એને ભૌગોલિક મેરિડિયન કીધું હતું. ભૌગોલિક ધ્રુવતલ. ને ચુંબકીય અક્ષમાંથી પસાર થાય એને શું કીધું હતું? ચુંબકીય મેરિડિયન, ચુંબકીય ધ્રુવતલ. આ બે વચ્ચેનો ખૂણો એટલે મેગ્નેટિક ડેક્લિનેશન. એટલે મેગ્નેટિક ડેક્લિનેશન એટલે કોની કોની વચ્ચેનો ખૂણો કીધો? તો એક તો ભૌગોલિક મેરિડિયન, મેરિડિયન ન લખવું હોય તો ધ્રુવતલ, અને ચુંબકીય મેરિડિયન વચ્ચેનો ખૂણો એને શું કહીશું? મેગ્નેટિક ડેક્લિનેશન. અથવા એવું કહેવાય પૃથ્વીના ઉત્તર ધ્રુવ અને ચુંબકીય ઉત્તર ધ્રુવ વચ્ચેનો ખૂણો એટલે ડેક્લિનેશન. જો કે મોટા અક્ષાંશ પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વીના મોટા અક્ષાંશ માટે આ ડી મોટો હોય. જેમ અક્ષાંશ વધે એમ ડી વધે છે. મોટા અક્ષાંશ માટે ડી કેવો હોય? મોટો. એટલે ડેક્લિનેશન મોટો હોય. વિષુવવૃત્ત આગળ ડી ઓછો હોય. વિષુવવૃત્ત પાસે ડી કેવો હોય? ઓછો. ભારત આપણને ખબર છે કે વિષુવવૃત્ત ઉપર આવે પૃથ્વીના, એટલે ભારતમાં ડેક્લિનેશન નાનો છે. ભારતની અંદર ડેક્લિનેશન નું મૂલ્ય કેવું છે? નાનું. વાત કરવા જઈએ તો દિલ્હી, આપણી રાજધાની દિલ્હી, તો દિલ્હી માટે ડેક્લિનેશન નું મૂલ્ય કેટલું છે? તો કે 0°41' પૂર્વ. અને મુંબઈની વાત કરીએ તો 0° ઉપર લીટો કરીએ અને શું વંચાય? મિનિટ વંચાય. તો 0°58' વેસ્ટ, ઈસ્ટ ને વેસ્ટ. તો 0° માં છે. મિનિટ એટલે અંશનો પણ 60મો ભાગ. એટલે ખૂબ જ નાનું મૂલ્ય બતાવે છે. એટલે લગભગ સાચી ઉત્તર દક્ષિણ દિશા બતાવે.
તમે દિલ્હીમાં પ્રયોગ કરતા હોય કે મુંબઈમાં કરતા હોય તો તમારી ચુંબકીય ધ્રુવ અને ભૌગોલિક ધ્રુવ લગભગ એક જ સ્થાને હોય, એટલે સાચી ઉત્તર દક્ષિણ દિશા બતાવે. એનું કારણ કે ભારત ક્યાં આવે છે? વિષુવવૃત્ત ઉપર આવે છે. ત્યાં ડેક્લિનેશન નું મૂલ્ય કેવું છે? ઘણું નાનું છે. આ ખૂણો નાનો થઈ જાય એટલે ભૌગોલિક અક્ષ ને ચુંબકીય અક્ષ લગભગ નજીક નજીક હોય. બીજા એક ખૂણાની વાત કરવી છે આપણે, મેગ્નેટિક ડીપ. આઈ વડે દર્શાવાય, જેનું બીજું નામ છે નમન કોણ. બીજું નામ શું છે? નમન કોણ. અને ઘણા કોર્સની અંદર એને ડીપ એંગલ કહેવામાં આવે છે. મેગ્નેટિક ડીપ એંગલ. ઘણા કોર્સમાં એને 5 વડે પણ દર્શાવે છે, એટલે આઈ ગણો કે 5 બંને સરખા જ. નમન કોણ, નતિ કોણ શબ્દ પણ વાપરે. તો ડેક્લિનેશન એટલે કોની વચ્ચેનો ખૂણો કીધો? ભૌગોલિક મેરિડિયન ને ચુંબકીય મેરિડિયન. તો મેગ્નેટિક ડીપ એટલે શું છે? તો આવું એક ચુંબકીય મેરિડિયન લઈએ. આ શું છે? ચુંબકીય ધ્રુવતલ, ચુંબકીય મેરિડિયન. એમાં તમે મુક્ત રીતે ભ્રમણ કરી શકે એમ ચુંબકીય સોય ગોઠવો તો એ આમ બતાવે છે દિશા. તો ચુંબકીય ક્ષેત્ર B of E, ચુંબકીય સોય આ રીતે ગોઠવાય. તો એની સમક્ષિતિજ દિશા સાથે જે ખૂણો બનાવ્યો, ચુંબકીય ધ્રુવતલની અંદર ચુંબકીય સોય રાખીએ છીએ ત્યારે એની સમક્ષિતિજ દિશા સાથે જે ખૂણો બનાવે એ ખૂણો I. મેગ્નેટિક ડીપ. ચુંબકીય ધ્રુવતલ છે, એની જોડે ભૌગોલિક ધ્રુવતલ દર્શાવવું હોય તો ભૌગોલિક ધ્રુવતલ આ રીતે દર્શાવી શકાય. આની સાથે આમ દર્શાવવા જાવ બીજું એક સમતલ, તો આ કયું થયું? ભૌગોલિક ધ્રુવતલ. આ ભૌગોલિક ધ્રુવતલ ને ચુંબકીય ધ્રુવતલ, આ બે વચ્ચેના ખૂણાને આપણે શું કીધું હતું? ડેક્લિનેશન D. આ ખૂણો કયો હતો? D હતો. ને આ ખૂણો કયો આવ્યો? I આવ્યો. તો I એટલે કોની વચ્ચેનો ખૂણો કીધો? તો ચુંબકીય ધ્રુવતલની સમક્ષિતિજ દિશા સાથે ચુંબકીય સોયે બનાવેલો ખૂણો. તો આના બે ભાગ પાડી શકો તમે, એક સમક્ષિતિજ ઘટક અને એક ઉર્ધ્વ ઘટક. એનો સમક્ષિતિજ ઘટક કોનો? B of E નો, ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક શેના વડે દર્શાવાય? તો H of E વડે. શેના વડે? H of E. અને ઉર્ધ્વ ઘટકને દર્શાવાય Z of E. ઘણા કોર્સની અંદર આને B of H વડે દર્શાવે છે, તો આને B of V વડે દર્શાવે. BV. શેના વડે? BV વડે. BV. પત્ની નહીં, B of V છે. આમ તો BV અને TV માં ફરક શું ખબર? BV અને TV માં શું ફરક? ટીવી બગડે ને તો બંધ થાય, જ્યારે સમજી ગયા, ટીવી ને રિમોટ થી બંધ કરી શકાય, જ્યારે અને મૂળ વસ્તુ એ છે કે તમારું ટીવી બગડે તો બાજુવાળાના ઘરે ટીવી જોવા જવાય. તો સમક્ષિતિજ ઘટક કયો કીધો? H of E. અને ઉર્ધ્વ ઘટક કયો કીધો? Z of E. જૂના કોર્સની અંદર અથવા અમુક રેફરન્સ બુકમાં સમક્ષિતિજ ઘટક BH કહે છે અને ઉર્ધ્વ ઘટક B of V કહેતા હોય. હવે યાદ કરો, જે અક્ષ સાથે ખૂણો બનતો હોય એને કોષ ઘટક કહેવાય. તો H of E કેટલો કહેવાય? તો કે BE cos I.
તો ZE કેટલો થઈ જાય B of E sin I. ચલો હું ZE upon HE કરું તો Z of E એટલે કેટલો હતો B of E sin I અને B of E cos I. B of E તો નીકળી જાય, sin I upon cos I એટલે tan I. તો tan I બરાબર શું થઈ ગયું ZE upon H. ઉર્ધ્વ ઘટક છેદમાં સમક્ષિતિજ ઘટક. B of E નું મૂલ્ય જોતું હોય તો વર્ગમૂળમાં ZE² વત્તા HE², કેમ કે બંને લંબ છે તેનું પરિણામી મૂલ્ય કેટલું થાય તો બંનેનો વર્ગ સરવાળો ને વર્ગમૂળ. તો એના જુદા જુદા ઘટકો દર્શાવ્યા આપણે. વાત કરી મેગ્નેટિક ડીપ એંગલ અથવા નમન કોણ I વડે દર્શાવાય, અમુક રેફરન્સ બુકમાં 5 વડે પણ દર્શાવે છે. તો બે ખૂણાની વાત કરી આપણે, એક મેગ્નેટિક ડેક્લિનેશન અને બીજું મેગ્નેટિક ડીપ અથવા મેગ્નેટિક ડીપ એંગલ નમન કોણ વિશે ચર્ચા કરી. તો બે ખૂણાની ચર્ચા કરી આપણે. તો હવે વાત કરીએ આપણે ઉદાહરણ નંબર 1. ઉદાહરણ 1 ની રકમ છે કે ચુંબકીય સોયની ચુંબકીય ચાક માત્રા ડાયપોલ મોમેન્ટ 6.7 ગુણ્યા 10⁻² એમ્પિયર મીટર સ્ક્વેર છે. ચુંબકીય ચાક માત્રા કેટલી છે 6.7 ગુણ્યા 10⁻², અને જડત્વની ચાક માત્રા I, જડત્વની ચાક માત્રા 7.5 ગુણ્યા 10⁻6 કિલોગ્રામ મીટર સ્ક્વેર છે. તો 6.70 સેકન્ડમાં 10 દોલન કરે તો ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? 6.70 સેકન્ડમાં 10 દોલન કરતું હોય તો ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? હવે આપણે આવર્તકાળનું સૂત્ર મેળવેલું T બરાબર 2 પાઈ વર્ગમૂળમાં I upon mb. આવું આપણે એક સૂત્ર સાબિત કર્યું છે, જેમાં T એટલે આવર્તકાળ, આવર્તકાળ એટલે એક દોલનનો સમય. તમને 10 દોલનનો સમય આપેલો છે, કેટલો છે 6.70 સેકન્ડ. 10 દોલનનો 6.70 સેકન્ડ છે તો એક દોલનનો સમય કેટલો થાય? તો 6.70 ભાગ્યા 10 એટલે 0.67 સેકન્ડ. આ એક દોલનનો સમય એટલે આવર્તકાળ થઈ ગયો, T મળી ગયો. 2 પાઈ ખબર હોય, I એટલે જડત્વની ચાક માત્રા આપેલી છે, m એટલે ચુંબકીય ચાક માત્રા આપેલી છે, B શોધવો છે. તો પેલા B ને સૂત્રનો કરતા બનાવવો પડે. તો B ને સૂત્રનો કરતા કઈ રીતે બનાવવું? તો પેલા બંને બાજુ વર્ગ કરો, T² 4 પાઈ સ્ક્વેર, વર્ગ કરો એટલે વર્ગમૂળ નીકળી જાય, I upon mb. હવે આમાંથી B ને સૂત્રનો કરતા બનાવવો જોઈએ. B આમ લાવો તો T² નીચે આવે, 4 પાઈ સ્ક્વેર I upon mt². હવે બધી કિંમતો છે ખાલી સૂત્રમાં એપ્લાય કરવાની છે. 4 પાઈ એટલે 3.14, એનો વર્ગ, I એટલે જડત્વની ચાક માત્રા 7.5 ગુણ્યા 10⁻6, m એટલે ચુંબકીય ચાક માત્રા 6.7 ગુણ્યા 10⁻2, T એટલે આવર્તકાળ 0.67, એનો વર્ગ. કિંમત મૂકો, સાદું રૂપ આપો, જે આવે તમારો જવાબ એકમ તો કે ટેસ્લા. ચુંબકીય ક્ષેત્રનો એકમ કયો કહેવાય? ટેસ્લા. ચોથું ઉદાહરણ છે કે 5 સેમી લંબાઈના ગજિયા ચુંબક, ચુંબકની લંબાઈ આપી 5 સેન્ટીમીટર, એના કેન્દ્રથી મધ્ય બિંદુથી 50 સેમી અંતરે વિષુવવૃત્ત પર અને અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું? ચુંબકીય ક્ષેત્રના બે સૂત્રની વાત કરી હતી આપણે. અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું અને વિષુવવૃત્ત ઉપર કેટલું?
તો μ0/4π અક્ષ માટે શું હતું 2m/r3 ને વિષુવવૃત્ત ઉપર m/r3. તમને આપેલું શું છે ગજિયા ચુંબકના કેન્દ્રથી અંતર એટલે r આપેલો છે 50 સેમી. 50 સેમી એટલે 0.5 મીટર. ડાયપોલ મોમેન્ટ m આપેલી છે કેટલી છે 0.40 એમ્પિયર મીટર સ્ક્વેર. b શોધો. ચલો μ0 ની કિંમત કેટલી કીધી હતી 4π ગુણ્યા 10⁻⁷ અપોન 4π ગુણ્યા 2 m કેટલો 0.40 અથવા 0.4 છેદમાં r ઘન. r કેટલો લેવાનો 0.5 તો 0.5 નો ઘન. આ 4π તો નીકળી જાય. બાકીનાનું સાદું રૂપ આપો જે જવાબ આવે ટેસ્લા. એવું જ આમાં ફરક શું આવશે 2m હતો ને કોની છે m એટલે આના કરતા અડધો જવાબ આવશે. ખ્યાલ હોવો જોઈએ કે અક્ષ માટે 2m/r ઘન હતું અને વિષુવવૃત્ત માટે m/r ઘન હતું. આઠમું ઉદાહરણ છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે આપેલું છે 0.4 ગોસ. ગોસના પેલા ટેસ્લા કરવા પડે. ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 0.4 ગોસ. ગોસના ટેસ્લા કરવા હોય તો 10⁻⁴ ટેસ્લા. વિષુવવૃત્ત પાસે કીધું. વિષુવવૃત્ત પાસે સૂત્ર શું છે b બરાબર μ0/4π m/r ઘન. એમાં આપણે ડાયપોલ મોમેન્ટ m શોધવી છે. આમાંથી m ને સૂત્રનો કરતા બનાવો જી શું થાય 4π b r ઘન અપોન μ0. b તમારી પાસે છે μ0 કેટલો 4π ગુણ્યા 10⁻⁷. r એટલે પૃથ્વીના વિષુવવૃત્ત પાસે શોધવું છે તો કેન્દ્રથી અંતર કેટલું થાય ત્રિજ્યા જેટલું. અને પૃથ્વીની ત્રિજ્યા કેટલી હોય 6400 કિલોમીટર. અથવા આવું લખાય 6400 ગુણ્યા 10⁻³ મીટર. અથવા આવું લખાય 6.4 ગુણ્યા 10⁻⁰ 6 ઘાત. 3 ઘાત હતી બીજી 3 વધી છે એટલે કે 6400 ગુણ્યા 10⁻³ મૂકો અથવા 6.4 ગુણ્યા 10⁶ ક્યાં મૂકી દો r ની જગ્યાએ. μ0 કેટલો લેવાનો 4π ગુણ્યા 10⁻⁷ એટલે 4π ઉડી જશે. b આપેલો છે r એટલે પૃથ્વીની ત્રિજ્યા ખબર હોવી જરૂરી. 11મા ધોરણમાં પણ આવતું મૂલ્ય કે 6400 કિલોમીટર હોય. તો 3 ઉદાહરણની વાત કરી. ઉદાહરણ 1 4 અને 8. તો ત્રણેય ઉદાહરણ કેટલી વાર ગણવાના 3 વાર. તો વધારે ચર્ચા આવતા લેક્ચરમાં કરીશું.